મોરબીના સમાકાંઠા વિસ્તારમાં આવેલા નીલકંઠ સોસાયટીમાં રહેતા ધનીબેન હેરભાઈએ બી ડિવિઝનમાં પોતાની બહેન જીવુ અને બનેવી વીરાભાઈ દિવાન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ જણાવ્યું છે કે તેમના બહેન અને બનેવીએ સસ્તું સોનું લઈ આપવાની વાત કરી હતી, જેથી ધનીબેને તેમની પાસે રહેલું 2.5 લાખનું 10 તોલા સોનું અને 6 લાખ રોકડા મળીને કુલ 8.50 લાખનો મુદ્દામાલ તેઓને આપ્યો હતો। શરૂઆતમાં તો બંને ધનીબેનને વિશ્વાસ આપ્યો હતો કે સોનું બની જશે, પરંતુ ત્યારબાદ આ વાતને ઘણો સમય વીતી જતા આખરે બંને પોતાની વાતથી ફરી ગયા હતા અને અમને કંઈ જ નથી આપ્યું એવું કહી દેતા ધનીબેનને ધ્રાસકો પડ્યો હતો। પોતાની સાથે થયેલી આ છેતરપિંડીની ઘટના બાદ ધનીબેને મોરબી પોલીસ મથકમાં બહેન જીવુબેન અને બનેવી વીરાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ટોટલ 10 તોલા સોનું અને 6 લાખ રૂપિયા રોકડા એમ મળીને 8,50,000 એટલે 8.5 લાખ રૂપિયા દાગીના અને સોનાનું એમને ઘરેણા નવા બનાવી આપવા એમને વિશ્વાસમાં લઈ અને એ પૈસા લઈ ગયા। તો આ બાબતે અમે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમને બેનને ફરિયાદ લખાવતા અમે બેનને ફરિયાદ દાખલ કરી છે અને હાલ તપાસ ચાલુ છે। પોતાના જ સંબંધી દ્વારા થયેલા વિશ્વાસઘાત બાદ ધનીબેનને પોલીસે હૈયાધારણા આપી હતી અને તેમને ન્યાય મળશે તેવી પણ બાંહેધરી આપી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી।